કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલે સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય કરવા ઝડપથી અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. કમિશનર મિલિંદ બાપનાએ ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મહાનગરપાલિકાના વિસ્તારમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપર કલાત્મક સર્કલ બનાવીને સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા સૂચન કર્યું હતું, જેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને સરદાર પટેલ રાજમાર્ગ ઉપર અંબા માતા મંદિર સર્કલ પાસે સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકીને સ્થાપના કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ પોલીસ અધ્યક્ષ જી.એન. પંચાલ, કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવી, મામલતદાર ગ્રામ્ય, સિટી ઇજનેર જીગર પટેલ સહિત ફોરેસ્ટ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.